હાસોડની પંડવાઈ સુગર ફેક્ટરીમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલનો ચૂંટણી પૂર્વે બિનહરીફ વિજય થતા સુગર ફેક્ટરી ખાતે સમર્થકોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. હાસોડ તાલુકામાં આવેલ પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વે ભવ્ય વિજય મેળવ્યો છે. સુગરના કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. 14 બેઠકો બિનહરીફ થતાં સહકાર પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગરથી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે પહોંચતા સમર્થકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આમ તો 1998 થી આ સંસ્થાના વહીવટદાર તરીકે હું 3 સપ્ટેમ્બર 1998 રોજથી ચેરમેન તરીકે મારી નિયુક્તિ થઈ હતી. એ વખતે પંડવાઈ સુગર ફેક્ટરીનું 40 કરોડનું દેવું હતું. સાથે સાથે પૂરતા પ્રમાણમાં શેરડી પણ મળતી નહોતી. મેં જ્યારે ફેક્ટરીનો ચાર્જ લીધો એ વખતે એ આગલી સિઝનની અંદર 1.5 લાખ ટન શેરડીનું પિલાણ થયું હતું. 1998માં મારી પાસે સંસ્થાનો વહીવટ આવવાને લીધે 4,03,000 શેરડીનું પિલાણ કરવામાં આવ્યું. એના પછીના બીજા વર્ષે 4,65,000 અને પછીના કન્ટિન્યુઅસ વર્ષથી 5 લાખથી ઉપરનું શેરડીનું પિલાણ કરવામાં આવ્યું. એ વખતે 2500નો પ્લાન્ટ હતો એને ડબલ કરીને અત્યારે 5,000 ટનનું પર ડે ક્રશિંગ પર થઈ શકે છે. સાથે સાથે 2007ની અંદર પંડવાઈ સુગર ખાતે આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા 2007માં. એ પછી 2008માં ફરી પાછા મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતે ફરી પાછા લોકાર્પણ માટે પણ આવ્યા હતા. એ વખતે 30,000 લીટરની કેપેસિટી હતી, એની પણ ડબલ કરી અત્યારે 60,000 લીટર ઇથેનોલ પણ બનાવીએ છીએ. જે ક્રમશઃ આ વિસ્તારની વાત કરીએ ત્યારે હાસોડ તાલુકાના લોકો વતાડિયામાં ખૂબ ઓછા સભાસદો હતા અને પાછળના જે હાસોદથી કંડેતરના ગામડાઓમાં શહેર પર કાગળની જગ્યાની બહાર હતા અને શહેર પર ખૂબ જ તરફ નહોતા. આ પંડવાઈ સુગર ફેક્ટરી આવવાને કારણે આ વિસ્તારના ખેડૂતોની આર્થિક સદ્ધરતામાં વધારો થયો છે. છેલ્લા 29 વર્ષથી કરકસરયુક્ત વહીવટ કરીને આ સંસ્થાને બેઠી કરવામાં મારી સાથે મારી ટીમ અને સમગ્ર સભાસદ ભાઈઓનો પણ આ તબક્કે આભાર માનું છું. બાકી રહેલી 2 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચૂંટણીમાં ફોર્મ પરત ન ખેંચનારા 2 ઉમેદવારો સામે આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ આ ઉમેદવારો ખેડૂત વિરોધી છે અને તેમની હઠના કારણે સુગર ફેક્ટરીને ચૂંટણી પાછળ અંદાજે રૂપિયા 30 થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે. વિજય ઉત્સવ દરમિયાન ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે ખેડૂતોને આગામી સમયમાં પણ શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી. 16 પૈકી 14 બેઠકો બિલીફ થતી હોય અને 2 સીટ જાણી જોઈને કે સુગર ફેક્ટરીની આ ઇલેક્શન થવું જોઈએ અને એમણે વગર લેવા દેવા સંસ્થાની ઉપર લગભગ 30 થી 35 લાખનો બોજો જે થવાનો છે ઇલેક્શનનો ખર્ચ, એ આ 2 ભાઈઓ જે છે, એક અમારા હિલાવના યોગેશભાઈ, બીજા એક શેખ છે ઓલપાડના, આ બંને મિત્રોએ જાણી જોઈને સંસ્થાને ખારામાં નાખવાનું જ્યારે કામ કર્યું ત્યારે મારા સભાસદ ભાઈ એટલું જ કહીશ કે આવનારા દિવસોમાં પણ આપણે જોઈશું કે ભાઈ આનાથી પણ વધારે શેરડી પીલીને સારો ભાવ મળે ખેડૂતોને એ માટેના મારા પ્રયત્ન રહ્યા છે.